આત્મદ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિનું, 5 ખાસડાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વદી 14ને દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડરથી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભડે આવ્યા અને ત્યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાને ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી છે. આ સંસારને વિશે ધર્મવાળા ને અધર્મી એ 2 પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજો હોય પણ તે સર્વે વિશ્વાસ કરે અને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાસે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય માંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિ જે સર્વે કુકર્મ તેને વિશે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં ને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે. અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય. એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાધે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મ દ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી.
માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મ દ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુમાત્ર છે તે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં અને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે અને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો. અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા, જે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતા કરતા થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સંતનો મહિમા કયો જે આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શનનું ફળ થાય છે ને તેની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે ને આપણે તેવા સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કયો છે. રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને નહીં તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કોઈ કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો આ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જાશે એમ ગણિક વાર્તા કરી. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી પણ વિષય સુખ છે એમાં તે શું અધિક છે. સર્વેનું આવું ને આવું છે ને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી ને આ લોકમાં દેવતામાં ઋષિના લોકમાં ને બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ ને અહીં સંતમાં એ 4 ઠેકાણે બ્રહ્મચર્ય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું છે, દર્શન કર ને આ દેહ તો તારા સારું રહ્યો છે કેમ છે, કાળ તો આટા ખાતો રહે છે એમ કહીને બોલ્યા છે. આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થયું જોઈએ ને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં, ને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક ભોગ ને દેહ તે રૂપ થઈ જવાય છે.
એમ કહીને બોલ્યા જે અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળું ફાટી જાય. ત્યારે પૂછું જે હજારો ક્રિયા કરાવો ને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે? ત્યારે સ્વામી બોલ્યા જે તમે તમારો દેહ વિસારો છો? ત્યારે કહ્યું જે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા જે જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. અને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પરઠે છે, જે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષ જોનારો કોટી કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી. એ સિદ્ધાંત વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાનો સંગ કરે તો ધ્યાન ભજનને ઘસારો આવે, ને ધ્યાન ભજન કરે તો સંગમાં ઘસારો આવે. તેમાં શું કરવું? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે સંગ કરવો. સંગ થશે તેમાંથી વિષય ટળવાના છે, પણ સંગ વિના વિષય કેમ ટળશે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દશે દિશામાં ઘોડો ફેરવીને યજ્ઞ આદરીએ, ને કોઈ ઘોડાને બાંધે તો વિઘ્ન થાય, ને યજ્ઞ થાય નહીં, ને તેનું ફળ મળે નહીં. માટે પોતાના ઘરના ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી ફળ લેવું, ને ફળ તો યજ્ઞમાં છે, ને ઘોડો ફેરવ્યાથી તો કીર્તિ વધે એવું છે. ને તે તો સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થનો ઘોડો બંધાય નહીં. ને પરમ ચૈતન્યાનંદ સ્વામીનો ધર્મપુરમાં ઘોડો બંધાણો તે મુક્તાનંદ સ્વામીએ છોડાવ્યો. ને પરમહંસાનંદ સ્વામીનો ઘોડો ગાયોમાં બંધાણો. અને ભગવાનના સમીપને પામે તથા ભગવાનનો દીકરો હોય તો પણ 64 લક્ષણ આવવા બાકી રહે. માટે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી દેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 33મું વચનામૃત વંચાવીને વાત કરી જે એવા મોટા છે પણ વિષયના જોગમાં સારું રહેવાય છે તે મોટાની દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ શ્રાવણવદી બારસને દિવસ વાત કરી જે મહારાજે મંડળ બાંધ્યા ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહીં, ને બીજા ભેળા 20-25 થયા. તે મહારાજ કહે ઓલા હિન્દુસ્તાનમાં લઈ જશે તેવા ભેળા થઈ ગયા, ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઈ નથી. પછી સ્વામી કહે એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે તે ઓળખ્યા જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે, ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી, ને સમાગમની કસર રહે છે, એટલે એ પ્રધાનપણે રહે છે.